ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો। માર્ચ મહિનામાં લેવાયેલી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડની પરીક્ષાના પરિણામો આવી ગયા છે। આજે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં સુરતનું ધોરણ 12 સાયન્સ પ્રવાહનું 85.56 અને સામાન્ય પ્રવાહનું 93.38% પરિણામ જાહેર કરવામાં આવ્યું છે। ધોરણ 12 સાયન્સ અને સામાન્ય પ્રવાહમાં પણ સુરતે A1 અને A2માં ડંકો વગાડ્યો છે। ગુજરાતમાં સૌથી વધુ સુરતમાં A1ના 328 અને A2માં 4382 વિદ્યાર્થીઓ નોંધાયા છે। આ પરિણામની જાહેરાત સાથે જ વિદ્યાર્થીઓમાં ખુશીથી ઝૂમી ઉઠ્યા હતા। ત્યારે સુરતમાં જાણીતી આશાદીપ સ્કૂલ ઓફ ગ્રુપના વિદ્યાર્થીઓએ ઝળહળતી સફળતા મેળવી છે। મારું નામ પાટીદાર દેવાંશી દીપકભાઈ છે। હું આશાદીપ 4ની વિદ્યાર્થીની છું। મારા પર્સન્ટેજ 97 છે અને મારી પર્સન્ટેજ 99.99 છે। આખા વર્ષ દરમિયાન તમે કેવી મહેનત કરી હતી અને કયા વિષયમાં તમારે વધારે મહેનત કરી? આખા વર્ષ દરમિયાન તો મહેનત કરેલી જ છે, બટ એક્ઝામ ટાઈમ પર બહુ વધારે એક્સ્ટ્રા મહેનત કરી હતી મારા ટીચર્સના લીધે। એ લોકો આશાદીપનું સ્ટડી એટલું સારું છે કે એ એક્ઝામ ટાઈમે ફૂલ સપોર્ટ કરે છે અને સ્ટુડન્ટ્સને આમ કેવી રીતે એના માર્ક્સ વધે, એક માર્ક્સ માટે એ લોકો મહેનત કરાવે છે સ્ટુડન્ટ પાસે। એના લીધે હરેક સ્ટુડન્ટનું પરિણામ વધારે ઊંચું આવે છે ધાર્યા કરતાં પણ। શિક્ષકો અને માતા પિતા બંનેનો તમારા પ્રત્યેનો સપોર્ટ કેવી રીતે રહ્યો? માતા પિતા પ્રત્યેનો પણ ફૂલ સપોર્ટ હતો અને ટીચર્સ પ્રત્યેનો તો એમાં કોઈ ઇસ્યુ જ નથી। એ લોકોએ તો એનું 100 આપ્યું હતું હરેક ટાઈમે। તમે ભવિષ્યમાં શું બનવા માંગો છો? ભવિષ્યમાં CAમાં જવાનું વિચારું છું। શાળાના વિજ્ઞાન પ્રવાહમાં 80થી વધુ વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે, જ્યારે સામાન્ય પ્રવાહમાં 300થી વધુ વિદ્યાર્થીઓ A1 ગ્રેડ મેળવવામાં સફળ થયા છે, તો મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવ્યો છે। જ્યારે વિજ્ઞાન પ્રવાહમાં 2 વિદ્યાર્થીઓએ ગુજકેટની પરીક્ષામાં 120માંથી 120 માર્ક મેળવીને શાળાનું નામ રોશન કર્યું છે। આ ઉચ્ચ પરિણામના કારણે શાળામાં આજે ઉત્સવ જેવો માહોલ જોવા મળ્યો હતો। શાળા પરિવાર દ્વારા બાળકોને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા। આપનો પરિચય? મારું નામ મિયાણી યુગ રમેશભાઈ છે અને હું આશાદીપ વિદ્યાલયમાં ભણું છું। બેટા, જે પરિણામ આવ્યું છે તે પ્રકારે મહેનત કરી અને આ પરિણામનું શ્રેય તમે કોને આપો? હું આ પરિણામનું શ્રેય મારા માતા પિતાને અને સ્કૂલને આપીશ। અને હું ડેલી કરતો હતો અને જે સ્કૂલમાં ચલાવ્યું હોય તેનું ઘરે જઈને રિવિઝન કરતો હતો અને ડેલી 5-6 કલાકનું રીડિંગ કરતો હતો। બોર્ડમાં કઈ પ્રકારે મહેનત કરી, કેટલા ટકા આવ્યા છે? મારે બોર્ડમાં 616 આવ્યા છે અને બોર્ડમાં પણ મહેનત કરી હતી। ગુજકેટમાં કેટલા આવ્યા છે? ગુજકેટમાં 120માંથી 120। અન્ય વિદ્યાર્થીને શું મેસેજ આપો? અન્ય વિદ્યાર્થીને ડેલી કરવાનું અને ટેન્શન બહુ નહીં લેવાનું। મારું નામ રામાણી શૈલેષ છે અને આજ રોજ આશાદીપ ગ્રુપ ઓફ સ્કૂલના જે પરિણામ આવ્યું છે એ ખૂબ આનંદદાયક છે। અત્યારે 328 A1 ગ્રેડ આખા સુરતમાં જે સાયન્સમાં આવેલા છે એમાં 71 A1 ગ્રેડ આશાદીપ ગ્રુપ ઓફ સ્કૂલના છે। એટલે સમજો કે 23થી 24% એકલા આશાદીપ ગ્રુપ ઓફ સ્કૂલના છે। એ ખૂબ હર્ષની લાગણી અનુભવું છું। 2 વિદ્યાર્થીઓને 120માંથી 120 માર્ક્સ પૂરા, એટલે 100% પરિણામ એમને આવ્યું છે, એમને પણ ખૂબ અભિનંદન પાઠવું છું। કોમર્સમાં પણ 97% અને 99.99 PR સાથે 2 વિદ્યાર્થીઓ પાસ થયા છે, એમને પણ દિલથી અભિનંદન પાઠવું છું। એમાં એક છોકરી અમારી સાથે છે અને એક વિદ્યાર્થી છે, બંનેને પણ દિલથી અભિનંદન પાઠવું છું। પરિણામ ખૂબ સારું છે અને ગત વર્ષ કરતાં ઘણું ઊંચું અને સારું પરિણામ છે। સારું પરિણામ કઈ રીતે આવું, કઈ રીતે વાત કરી? સારા પરિણામમાં બીજું આમ તો શોર્ટકટ કશું જ નથી। વિદ્યાર્થીઓ અને શિક્ષકોની જે દિલથી અને હાર્ડલી જે મહેનત છે એને કારણે જ આ પરિણામ આવ્યું છે। તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત।